માતાજી જય શ્રી કૃષ્ણ. તો હવે અત્યારે અમે ફટાફટ ઉઠીને 3-4 કલાકની ઊંઘ લઈને આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. તો બ્રેકફાસ્ટમાં શું છે? નૂડલ ખબર નહીં. તો પાણી જ છે, આ બધા પાણી જ છે, બધા પાણી જ છે, ખાલી નૂડલ આવું છે. સેન્ડવિચ, આલુ પરાઠા, દહીં. અહીંયા મારો બચ્ચો અને જગાડ્યો જ બિચારાને. હજી ત્યાંનો બચ્ચાને જે ત્યાંનો ટાઈમિંગ છે જે સેટ નથી થયો. મોર્નિંગ. ચાલો તો નાસ્તો કરી નીકળીએ. આ છે બ્રેકફાસ્ટ, આવી જાઓ. તો આરતી ચાલુ છે. સવારનો આપણી ગુડ મોર્નિંગ દિલ્હીમાં. જય ગણપતિ બાપા. એન્ટ્રન્સ. ये दिल्ली है मेरा. तो निकल गया છે દિલ્હીથી નેક્સ્ટ મુકામ પર. ટ્રેન સ્ટેશન જઈ રહ્યા છીએ. બધા ગોઠવાઈ ગયા છે. બચ્ચું રમે છે ચાકોડાનું. બચ્ચું એડી કરા. હા આદ્યાને બચાવે છે. આવું કંઈક છે દિલ્હીનું વાતાવરણ સવારમાં. તો ફાઇનલી રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે. અહીંથી ટ્રેન છે અમારી મથુરાની. લગભગ 2 કલાકનું ડિસ્ટન્સ છે. તો પહોંચી જઈએ. ત્યાં હોટલ બુક છે તો ત્યાં ચેકિંગ કરી લઈએ. અમારો બચ્ચો અત્યારે મોજમાં રમે છે. હા દીકરા, રિઝર્વેશન છે એટલે આ બાજુ ટ્રાફિક. હા, આ સાઈડ લોકલમાં છે. આ સિંગલ પ્લેટફોર્મ એટલે દિલ્હીમાં અલગ અલગ પ્લેટફોર્મ છે. એટલે અહીંયા ઓછી ટ્રેન આવે, 4 થી 5 ટ્રેન આવે આખા દિવસમાં. એટલે અમે ટ્રાફિક ઓછું રહે એ હેતુસર અહીં બુક કરી છે. તો જોતા રહો આગળનો વ્લોગ. ઇન્ડિયન રેલવે થી સાવધાન. એક પાવા ભેગા ઊંધા પાડી દે. હા, બસો બી જાય છે. હા, કારણ કે ને અમારા જર્મનીમાં સિસ્ટમ નથી પાવા વગાડવાની ને કોંકાટની ને આવી મતલબ સિસ્ટમની ઓછી. ક્યારેક ભાગ્ય વગાડે કોઈ રેર કેસમાં એમ. આ પાવો વાગ્યો એટલે બચ્ચો રોવા મળ્યો તો હમણાં. એટલે આવે એટલે ધ્યાન રાખવું પડે. તો ફાઇનલી આપણે ચડી ગયા છીએ ટ્રેનમાં. ઇન્ડિયન રેલવેઝ મથુરા, ઓન ધ વે મથુરા. અને રિઝર્વેશન ઓલરેડી ત્યાં છે. પણ સામાન એટલો બધો છે ને એટલે દરવાજા 2 કલાક જ છે ત્યાં ઊભા છે. આ લોકો મિત્તલ મયુરીની આગળ છે બેઠા છે. એ લોકો સામાન થોડોક સામાન અડધો ત્યાં છે અડધો અહીંયા છે એમ. હા, આવું કંઈક છે આપણો એક્સપિરિયન્સ. ઘણા ટાઈમ પછી આપણે કરી છે ભાઈ જર્ની. ચલો ભાઈ આ જાઓ. ચલા ચણા. ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. 5 મિનિટની વાર છે. આ લોકો આવી ગયા છે. સામાન બધો કલેક્ટ થઈ ગયો છે. હવે ઉતરી જાઓ અને હોટલ ભેગા થાવ. યસ. બધા પ્રશ્નો તો બચ્ચો હોઈ ગયો છે મસ્ત. અને કદાચ પ્લાનિંગમાં ચેન્જીસ આવીએ કે હવે હોટલ છે ને થોડોક પ્લાન કરશું. બધા થાક્યા છે એટલે ટાઈમિંગમાં એવું હતું. ટ્રેન થોડીક લેટ થઈ ગઈ. લેટ થઈ ગઈ. તમને અવાજ નહીં આવતો પણ તો એટલા માટે શેડ્યુલ થોડુંક ચેન્જ કરશું. વિચારી ગયું છે થોડું જમીને આરામ કરશું, ખાશું પછી જશું. તો મથુરામાં હાર્દિક સ્વાગત છે. જોઈ શકો. તો ફાઇનલી મથુરા જંકશન લેન્ડિંગ થઈ ગયું છે. બધો સામાન સાથે સેફલી પહોંચી ગયા છે. અને હવે હોટલ તરફ પ્રયાણ કરીએ. હા હા એવું છે હે બેટા? બચ્ચાને નવું લાગે છે બધું કે આ બધું છે શું એમ. કઈ દુનિયામાં આવી ગયા પાછું કા. ચાલો તો સામાન લઈ લો અને ટેક્સી કરીએ. મથુરા પહોંચતા જ તમને દર્શન અહીંથી જ કરવા મળો. બધા દર્શન ચાલુ રાખો. ચાલો તો કાંઈક ઠંડુ બંડુ પી પેલા. અહીંયા જોઈ શકો છો મથુરા જંકશન. તો ટેક્સીમાં બેસી ગયા છે પાછા ફરીને ટેક્સીમાં. હા, અને હોટલ તરફ લઈ જઈએ છે. નજીકમાં જ છે 2-3 કિલોમીટરમાં. તો હમણાં પહોંચી જશે 10 મિનિટમાં. આ દીકરા
પૂજો જ દીકા હા એને જો પંખો શરૂ કર્યો છે ગરમી થાય છે આ બધા સ્વેટર પહેર્યા છે પબ્લિકે ઠંડી છે એટલે હમણાં ગરમી થોડીક લાગે છે તો શટલ છે આ શટલમાં બેસવાનું છે અમારે પ્રવાસ કરવાનો છે એ અમારી હોટલ આ હોટલ છે આપણી સગુન રેસિડેન્સી મથુરામાં ચાલો તો ચેક ઇન કરી અમારો સ્ટાફ બેસી ગયો છે અહીંયા અમારી ટીમ સોરી સ્ટાફને પણ ચેકિંગ કરી છે ચેકિંગ કરીને પછી નાઈ ધોઈને ગયા બચ્ચો મસ્ત મજાનું છે આપણે અહીંયા લોકેશન સારું છે ફિશ ઘર હરે કૃષ્ણ બતાવે એક્વેરિયમ સામે શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીનો ફોટો છે મસ્ત એકદમ રાધે રાધે તો બસ જો આવી ટાઈપની હોટલ છે આપણે મસ્ત એટલે દિલ્હી કરતાં તો સારી એવી છે વાહ જો દિલ્હી કરતાં સારી છે આપણને ટીવી કેમેરાથી સજ્જ મસ્ત છે આ આપણી પહેલી હોટલ સામાન બાલ્કની છે આ બીજી વોશરૂમ એરિયા આવું કંઈક છે સુપર ડિલેક્સ આને કહેવાય આ બાલ્કની છે બાલ્કની છે એ બાજુની રૂમ છે આપણે બજાર એરિયા છે ફૂલ તો ચાલો ફ્રેશ થઈને થોડુંક બતાવી મળીએ આગળ પછી બજારમાં જાય કંઈક જમવાનું ખાવાનું કરવાનું રેસ્ટોરન્ટમાં અને પછી મળીએ આ લોકો જો આધ્યાને સૂર આવે છે આધ્યા કેવી સુઈ ગઈ છે બિચારી થાકી ગઈ છે હનુમાન ચાલીસા કરતા તો સનસેટનો ટાઈમ થઈ ગયો છે 4:30 પોણા 5 થઈ ગયા છે અને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે મારું બચ્ચું સૂતું છે મેં એક નાનો ચક્કર માર્યો નીચે એટલા માટો માર્યો પછી જશું નાસ્તા પાણી કરશું જમશું એવું બધું કરીએ આવું કંઈક વાતાવરણ છે મસ્ત તો જો આપણે અહીંથી ફ્રૂટ લઈ લીધું છે કેળા સફેદ નારંગી જમરૂક મિક્સ ફ્રૂટ ઓકે ચાલો તો પાણીપુરી ખાવા આવ્યા છીએ અમે લોકલ માર્કેટમાં મથુરાની લક્ષ્મી પાણીપુરી સેન્ટરમાં અલગ અલગ ફ્લેવરની આફ્ટર લોંગ ટાઈમ ઇન્ડિયામાં પાણીપુરી એન્જોય કરીશું અમે તો ચાલો કરો કન્ટિન્યુ ભાવે એટલે તો જો પાણીપુરી આવી ગઈ છે રાધે રાધે બોલતા જાઓ રાધે રાધે કૃષ્ણ ભગવાનને ભોગવી પડે રાધે 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 પ્રસાદી મથુરાની વાહ ના તો કઈ બધા ફ્લેવર અલગ અલગ છે આજમાં આજમ છે અને જલજીરા છે અને પેલું પણ તો ભાઈ ટેસ્ટ કરે છે પાણીપુરી મસ્ત મસ્ત છે પણ 5 ફ્લેવર છે અલગ અલગ લસણ ને ફુદીના ને જલજીરા ને હિંગ ને હાલો ઓટોની સવારી જાય છે માર્કેટ રખડવા બેસી જાવ હાલો લોકલ માર્કેટ બડા ઘૂમમાં ભીડે બહુ ટ્રાફિક બહુ છે ભાઈ તો મથુરાની માર્કેટ ફરીએ છીએ અત્યારે અને કાલનો પ્લાન અલગ બનશે હજી એટલે કાલનો શું પ્લાન છે પછી તમને કે હોટલ જઈને જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ સ્ટ્રીટ ઉપર ખવાતું ફૂડ એટલે સ્ટ્રીટ ફૂડ અમારું બચ્ચું સ્ટ્રીટ ફૂડ ખાય છે મથુરાની ધરતી ઉપર મથુરાની ભૂમિ ઉપર તો આવો કંઈક માહોલ છે રાત્રિનો
બ્રોજવાસી ભેલપુરી. આ છે મેરેજ કોર્ટના ડેકોરેશન કરવા. સામે દેખાય ને હોલી ગેટ છે, હોલી ગેટ જવાનું છે આપણે. તો આ છે મથુરાનો હોલી ગેટ. તો એ હે બજાર, મથુરા બજાર. राधे राधे वाला टी-शर्ट कितने का है? તો જો આ કપડા લેવાના છે, થોડીક શોપિંગ કરી નાખીએ. તો વાઘા ને એવું બધું મળી રહી છે મસ્ત એક મજાના, જેને શોખીન હોય એ લોકો માટે. આપણો ડિપાર્ટમેન્ટ નથી વાઘા સિલેક્શનનો ને એવું, એટલે આપણને બહુ ખ્યાલ ન હોય. આ લોકોને લેવાના છે તો ચૂઝ કરે છે. ये 80 में आ जाएगा, 80 में ये 100 में आ जाएगा, ये बढ़िया जो 100 रुपयाનો છે. कलर अच्छे हैं इसके बहुत. કલર તો બઢિયા હે. બહુ બધા પ્રકારના વાઘા છે, અલગ અલગ. જો અલગ અલગ કલર છે. આપણે કામ અવડો છે જો અવડો છે આપણે કામ. 350 નો છે, 350. સારા સારા છે. આ ભાઈની પોતાની મેન્યુફैक्चरिंग है. शॉप का नाम है केशव मुकुट श्रृंगार. ये भाई है જૂનવાણી, એકદમ પુરાનું કન્સ્ટ્રક્શન. આ શું ફાસ્ટ ફૂડનું ને મતલબ સ્ટ્રીટ ફૂડ જો આ ચાટ વધારે છે. राधे राधे. विश्राम घाट तरफ છીએ. राधे 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 विश्राम घाट मथुरा. उधर बात करो, होटल वाले से जरूर बात करो. તો પેંડા ને પેઠા ને એવું બધું મળે છે અહીંયા. બોલો કષ્ટભંજન દેવની જય. શનિવાર છે, દર્શન કરી લો દાદાના. આ છે મારુતિ નંદન હનુમાનજી, ઘાટ પાસે છે. આ છે ભગવાન દ્વારકાધીશનું મંદિર, મથુરાનું જે બે મેન મંદિરો કહેવાય છે. જન્મભૂમિ મંદિર પાછળ છે એ, અને આ છે દ્વારકાધીશ મંદિર. કાલે લગભગ અંજળ છે, એમ દર્શન કરવા આવશું અમે, કારણ કે અત્યારે બંધ થઈ ગયું છે, 8 વાગ્યા છે એટલે. યમુના પેલેસ મથુરા. ચાલો ચાટ ભંડાર ખાવા. એક દહીં વડા, એક કાંજી વડા, અને આ દહીં વડા. જય ગય માતા. બોલજો. ચાલો મથુરાના કાંજી વડા, દહીં વડા ટેસ્ટ કરો, પછી આગળ મગાવી પાછું. હા, પાણીપુરીનું તીખું પાણી, ચટપટું. બચ્ચાને મન થાય. જો ખવડાવો બચ્ચાને એક ચમચી. કેવું છે ટેસ્ટ? કેવો ટેસ્ટ? સારો છે. ઓકે, આ છે ખવડાવતો બહુ ટ્રાફિક છે અહીંયા, એકદમ દ્વારકાધીશ મંદિરની સામે. હા, રૂપા કચોરી અમારે ખાવાની હતી, ફેમસ છે, યુટ્યુબમાં બહુ વિડીયોઝ છે બધા યુટ્યુબરના, પણ અનફોર્ચ્યુનેટલી લગભગ એક વીકથી બંધ છે એમ કહે છે, તો કંઈ નસીબ ન થયું. તો ચાલો ફાસ્ટ ફૂડ ખાવા પાછું. ઢોસા બનાવે છે, તો જો અમે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. આ ભાઈનો પણ વિડીયો યુટ્યુબમાં વધારે છે, એન્જોય કરે છે.
શું છે ક્યાં હે વે આલू टिक्की ચલો એન્જોય કરો સબ કેવો છે ટેસ્ટ સારો છે આલू टिक्की છે પ્યોર ઘીમાં બનાવેલી પાણીપુરી બધું મળે છે સારો છે કરો એન્જોય ચાલો સવારીમાં બેઠા છીએ 1 મેરેજ છે મેરેજ છે બચ્ચાને મજા આવે છે તો હવે જમવા આવી ગયા રિક્ષામાંથી ઉતરી ગયા અને હકીકતમાં અમારે બેસવું નહોતું પણ એને કદાચ હા નજીક ઉતરી ગયા હા એટલે એને હા ઉતારી દે અને એને એક્સ્ટ્રા પૈસા આપી દીધા એટલે ખુશ થઈ ગયો હા એને રોજી હતી ને એને મળતો નહોતો ધંધો એટલે એ પરાણે બેસાડતો હતો અમને એમ હા ચાલો તો જમી લે તો ઘરેથી મમ્મી પપ્પાનો કોલ આવ્યો છે તો વાત કરે છે અમે ઓર્ડર આપ્યો છે તો વેઇટ કરીએ છીએ બચ્ચું રમે છે અને આ લોકો વાતો કરે છે મમ્મી કરે છે ખાવાનું આવી ગયું છે નૂડલ્સ રાઈસ પનીર ચીલી છે ને આ પનીર ચીલી મંચુરિયન આ શું છે ચટણી છે બધા હુવા લાગ્યા છે આદ્યા રમે છે જો પેલા કેવું હતું ખબર આદ્યાને હવે જ્યારે રિક્ષામાં બેઠા હતા ને ત્યારે એને ઊંઘ આવતી હતી અને અત્યારે અમને બધાને ઊંઘ આવે છે અને એ રમે છે જો કેવી એને મજા આવે છે પાછા ઢોસા બી આવી ગયા છે જમી લઈએ સાઉથ ઇન્ડિયન ઢોસા હા આપો ઘડી કરી લઈએ છોલે કુલચે યુપીના ફેમસ છે એ મગાવ્યા છે પાછા હા કરો એન્જોય વાન सोडा पीवा खाने के बाद दूध ठंडा हो जाए हाँ खाना हो गया है अभी बनारसी पान खा लेते हैं मंदिर यहाँ पे है ट्रैफिक कम होने का नाम ही नहीं ले रही है नवी सोडा पी लो કે જીરા પાન મસાલા જે હોય હા અને ઓટો આપણી રેડી છે ચાલો ફટાફટ બેસી જાઓ હોટલ આવી ગયા છે હવે આરામ કરીએ આ અમારી હોટલ છે પાછળની સાઈડ બહુ મોટી છે સ્વિમિંગ પૂલ ને બતાવશું ટાઈમ હશે તો ચાલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે